હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવા વિડીયોની અંદર. દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે માતાજીનું સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું. આ મિત્રો, તમે તમારા માતાજી માટે સ્ટેટસ વિડીયો બનાવી શકશો એકદમ સરળ રીતે. આપ સૌની વિનંતી એક જ રહેશે મિત્રો, વિડીયોને છેલ્લે સુધી દેખજો, કારણ કે મિત્રો આમાં મેં તમને જે મટીરિયલ આપેલ છે તે મટીરિયલ અંદર પાસવર્ડ છે, ઓકે. અને જે પાસવર્ડ છે તે મિત્રો તમને વિડીયોની અંદર મળી જશે, એટલે તમે વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લા સુધી देखता रहो, ओके. तो चलो આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કરી. સૌપ્રથમ તમે નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. બેટર હતી જિંદગી કરે તારા મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે શું કરવાનું છે તમારે? સૌપ્રથમ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં મેં તમને બે પ્રીસેટ આપેલી છે. એક છે બીટમાર્ક અને એક છે લિરિક્સ, ઓકે. તો બંને પ્રીસેટ તમારે સૌપ્રથમ ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની અંદર. ત્યાર પછી શું કરવાનું છે? સૌપ્રથમ અહીંથી આજે આપણું બીટમાર્ક છે મિત્રો, જે પ્રોજેક્ટ છે તેને અહીંથી ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરશો એટલે મિત્રો કંઈક આ રીતે અહીંથી આવી જશે. ધેન શું કરવાનું છે? સૌપ્રથમ અહીંથી તમને એક જે ગ્રુપ જોવા મળે છે તે ગ્રુપ ઉપર અહીંથી મિત્રો ક્લિક કરી અને સિમ્પલ અહીંથી જવાનું રહેશે તમારે એડિટ ગ્રુપની અંદર, ઓકે. એડિટ ગ્રુપની અંદર ગયા પછી મિત્રો કંઈક આ રીતે અહીંથી તમારી સમક્ષ ખુલી જશે. ત્યાર પછી શું કરવાનું છે? સિમ્પલ અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંથી મીડિયા પર જવાનું રહેશે અને જે પણ માતાજીનું તમે સ્ટેટસ વિડીયો બનાવતા હો મિત્રો, તે માતાજીનો એક ફોટો તમારે સિમ્પલ આની અંદર એડ કરી લેવાનો રહેશે, ઓકે મિત્રો. આ રીતે ફોટોને એડ કર્યા પછી શું કરવાનું? ઓકે મિત્રો, ધેન શું કરવાનું છે? જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાનો રહેશે. ધેન ફોટા ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે થોડોક ઇમેજને અહીંથી રોટેટ કરી લેવાનો રહેશે. તમારા હિસાબે અહીંથી તમે જોઈ અને તમારી રીતે અહીંથી એડજસ્ટ આ રીતે કરી શકો છો, ઓકે. આટલું કર્યા પછી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આ રીતે અહીંથી લાસ્ટ પર જઈ અને ફોટા ઉપર ક્લિક કરી અને તમને જે અહીંથી આ ઓપ્શન જોવા મળે છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક તમારે આ રીતે કરી દેવાના છે, ઓકે મિત્રો. આટલું થઈ ગયું. ત્યાર પછી શું કરવાનું છે? તમારે અહીંથી દેખી શકો છો જે તમને અહીંથી જે નામની એક લેયર આપેલી છે મિત્રો, તેની ઉપર અહીંથી સિમ્પલ ક્લિક કરી અને અહીંથી એડિટ ટેક્સ્ટ ઉપર જવાનું રહેશે અને જે પણ માતાજીનું તમે મિત્રો સ્ટેટસ વિડીયો બનાવતા હો તે માતાજીનું અહીંથી તમારે સિમ્પલ આ રીતે નામ લખી દેવાનું રહેશે. તેને અહીંથી રાઇટના આઇકન ઉપર અહીંથી ક્લિક કરી અને ખાલી જગ્યા ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે, ઓકે. આટલું થઈ ગયું મિત્રો. તેને અહીંથી બેક કરવાનું રહેશે. બેક કર્યા પછી મિત્રો આ રીતે સ્ટાર્ટિંગ પર આવવાનું રહેશે. સ્ટાર્ટિંગ ઉપર આવ્યા પછી અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને આ રીતે એક શેપ લેવાની રહેશે, ઓકે. આ રીતે શેપ લીધા બાદ શું કરવાનું છે? કલર એન્ડ ફિલ ઉપર જવાનું રહેશે. કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી બે કલર સિલેક્ટ કરવાનો રહેશે. વ્હાઇટ કલર આ રીતે નીચેની સાઈડ રાખવાનો રહેશે અને બ્લેક કલર અહીંથી આ રીતે ઉપરની સાઈડ, ઓકે. ત્યાર પછી શું કરવાનું છે? આજે અહીંથી બ્લેક કલર છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે ક્લિક કરવાનું રહેશે અહીંથી આ ઓપ્શનની ઉપર, ઓકે. આ દેખી શકો છો આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે. તેને અહીંથી આજે તમને દેખી શકો છો જે લીટી આપેલી છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી આ રીતે કરી દેવાનું રહેશે, ઓકે. એટલે અહીંથી બ્લેક કલર બધું રિમૂવ થઈ જશે. તેને શું કરવાનું છે? આપણે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેશું કાંક આ રીતે, ઓકે. તેને અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને આપણી જે શેપ છે તેને આપણે અહીંથી આ રીતે બોર્ડરની નીચે જવા દેશું. તેના આ રીતે લાસ્ટ પર જઈશું. શેપ પર ક્લિક કરી અને આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાનું રહેશે, ઓકે મિત્રો. સિમ્પલ આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? અહીંથી બેક કરી અને આપણી જે પ્રીસેટ છે લિરિક્સવાળી તેને અહીંથી ઓપન કરીશું. તેને અહીંથી આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી ક્લિક કરવાનું રહેશે સિલેક્ટ લેયર ઉપર, ઓકે. આ રીતે તેને ફરીથી તેની ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી લેયર ઉપર તમારે ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે. તેને અહીંથી બેક કરી આપણું પ્રોજેક્ટને ઓપન કરી અહીંથી આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરીને અહીં સિમ્પલ પેસ્ટ લેયર તમારે કરી દેવાનું રહેશે, ઓકે મિત્રો. આટલું કર્યા પછી હવે શું કરવાનું છે? વિડીયો આપણે ઓલમોસ્ટ અહીંથી રેડી થઈ ચૂક્યો છે. લાસ્ટમાં આપણે અહીંથી એક પીએનજી એડ કરીશું. તો તેના માટે શું કરીશું? આ રીતે અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને અહીંથી મીડિયા પર જઈશું અને મિત્રો કંઈક આ પ્રકારની એક પીએનજી આપણે આની અંદર એડ કરીશું. આ જે પીએનજી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમારે સિમ્પલ ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે, તેને ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તેને અહીંથી ખાલી જગ્યા ઉપર આ રીતે ક્લિક કરી આ રીતે લાસ્ટ પર જવાનું રહેશે અને ફરીથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તેની લેન્થ અહીંથી આ રીતે વધારી લેવાનું છે, ઓકે. આટલું તમે કરશો એટલે વિડીયો મિત્રો તમારો અહીંથી એકદમ રેડી થઈ જશે. દેખી શકો છો વિડીયો આપણો અહીંથી બની ચૂક્યો છે. તેને તમે આ રીતે વિડીયોને ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર સેવ કરી શકશો, ઓકે. તો મિત્રો પ્રીસેટ બંને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. પીએનજી માટે મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે. અદરવાઇઝ મિત્રો તમે ટેલિગ્રામ પર ટેકનિકલ નકુલ સર્ચ પણ કરી શકો છો, ઓકે. તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ.